તમે સાહેબ ડેટ આપો એ પાકી તમે કહો તમારે કરવું હોય ત્યારે આપો. બોલો ભાઈ, બહુ સારું છે. તમારે જે મદદ જોઈએ તો આપી શકો. ઓકે, થેન્ક યુ. જય માતાજી મિત્રો, હું છું સુભાષ દેવકિયા. આજે તળપદા સમાજ જે છે તેના થકી આ તળપદા સમાજના અગ્રણીઓ તળપદા સમાજ આગળ વધે એના માટે અમારા મોઢા વિધાનસભાના શ્રી સંજયસિંહ મહેડા સાહેબને એમણે એક પત્ર આપ્યું છે કે જેથી કરીને આપણા સમાજને એક જરૂર છે કે લાઇબ્રેરીની જરૂર છે, પ્લસ કે એમને કમ્યુનિટી હોલની જરૂર છે. હું ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું આણંદ જિલ્લા અને ખેડા જિલ્લા બેવ જિલ્લાના સમસ્ત તળપદા સમાજને હું અપીલ કરું છું કે આજ રોજ જે મોઢા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબે જે કંઈ આજે આપણે જે અમારી રજૂઆતો કબૂલ કરી અને એની અંદર હું મારા તમામ તળપદા સમાજને એક વિનંતી કરું છું કે આવો અમારા ટ્રસ્ટને સાથ સહકાર આપો અને જે દીકરીઓ માટે જે દીકરાઓ માટે જે અમને સમૂહ લગ્નની વાત કરી એ સમૂહ લગ્નની અંદર સમસ્ત તળપદા સમાજ આવો અને આની અંદર સાથ અને સહકાર આપો અને તમે બધા ભેગા થઈ અને તમારી આજુબાજુ છેવાડાની અંદર જે કંઈ દીકરા દીકરી હોય તો એ દીકરા દીકરીનું જે નામ હોય તે અમને ટ્રસ્ટમાં નોંધણી કરાવો. નોંધણી કરાવી અને આવનારા સમયમાં એક તારીખ જાહેર કરશું. એ તારીખમાં એમનું સમૂહ લગ્નની અંદર સમાવેશ કરીશું. પણ તમામ તળપદા સમાજને હું એક અપીલ કરું છું કે તમે આવો અને આની અંદર બધા જોડાઈ અને આપણે બધા સાથે મળી અને આ કાર્યને પાર પાડવાનું છે. એ બસ આટલી જ અપીલ મારા સમાજને કરું છું. અમારા સંજયસિંહ મહેડા સાહેબને આભાર માનું છું કે એમને એક 5 મિનિટમાં જ આ અમારી ત્રણ માંગો સ્વીકારી અને એમને પોતે છત્રીની છાતી રાખીને એમને કહ્યું છે કે ભાઈ તમે તૈયારીઓ કરો, હું તમારી જોડે છું અને અમારી બધી માંગો એમને સ્વીકારી છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. હવે આજ રોજ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ અને આગેવાનો અહીંયા મળ્યા. હવે આઝાદી કાળ બાદ સાહેબ જો સૌ પ્રથમ જો મંત્રી મળ્યા હોય ને તળપદા સમાજને જો વારે આવ્યા હોય તો એ મહુધા વિધાનસભાના રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રીજી સંજયસિંહ મહેડા સાહેબ છે કે જે આજ સુધી અગાઉના જે સમયમાં ફક્ત નેતાઓ આ સમાજનો ઉપયોગ કરી ગયા છે, સમાજની વોટ બેંક વોટ લઈને ફક્ત 5 વર્ષ ઊંઘી ગયા છે. પણ આ સાહેબે અમે આજે રજૂઆત આપી. અમારા જે 3 મુદ્દા હતા, એક સમાજના બાળકો અને શિક્ષણનો વ્યાપ વધે એના માટે હાઈટેક લાઇબ્રેરી તથા સમાજના કોઈ એક જગ્યાએ એકત્રિત થાય એના માટે કોમ્યુનિટી હોલ તથા જે પછાત વર્ગ છે, પછાત જે એમની મા બાપ વગરના દીકરા દીકરીઓ છે એમના સમૂહ બાબતે સાહેબે અમે રજૂઆત આપવાના 5 જ મિનિટમાં કહ્યું છે કે તમે જગ્યા નક્કી કરો, લાઇબ્રેરી માટે હોય, હોલ માટે હોય કે સમૂહ માટે હોય. એવું તમે કાલે કહેતો તો કાલે 1 મહિનામાં કહેતો 1 મહિનામાં કહેતા તો 1 મહિનામાં હું તમને ગ્રાન્ટ જોઈતી હોય સમૂહ કરું હું તૈયાર છું. સાહેબ આના માટે છત્રીની છાતી જોઈએ. એના માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારના રાજ્ય કક્ષા મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનાર સમયમાં સમાજ આવા મંત્રીઓને સપોર્ટ કરે અને સમાજનો વિકાસ થાય એમાં હું માનું છું. તો શું છે રજૂઆત તમારી? તમે જે રજૂઆત લઈને આવ્યા છે અત્યારે એ રજૂઆત ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો અત્યારે અહીં ગાંધીનગર ખાતે આવ્યા છે અને ગાંધીનગર ખાતે આવી અને અમારા મોઢા વિધાનસભાના મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબને મુલાકાત કરી અને એમને અમારી રજૂઆત મૂકી અને અમે એમને જણાવ્યું કે અમારા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તે માટે એક લાઇબ્રેરીનું અમને બંદોબસ્ત કરેલો. તો સાહેબે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો અને એમને કહ્યું કે તમે ખાલી જગ્યાની શોધ કરો, હું તમને મારો પૂરેપૂરો સાથ અને સહકાર રહેશે. બરાબર. અને બીજી રજૂઆત એ કરી કે અમારે સમાજની અંદર મિટિંગ કરવી હોય કે સમાજની અંદર મોટું એ કરવું હોય તો એના માટે એક હોલની વ્યવસ્થા માટે કહ્યું તો પણ એમણે કહ્યું કે તમે જગ્યાની વ્યવસ્થા કરો, એ પણ હું તમને કરી આપીશ. પછી ત્રીજી રજૂઆત એ કરી કે અમારા સમાજની અંદર જે પછાત વર્ગની દીકરીઓ છે, જે મા બાપ વિહોણી દીકરીઓ છે, એ દીકરીઓ અને પરણાવવા માટે સમૂહ લગ્નનું અમારે આયોજન કરવું છે સાહેબ. અમે આવી રજૂઆત કરી તો સાહેબે એમાં પણ સહમતિ દર્શાવી. એમણે એવું કહ્યું છે કે તમે તૈયારી કરો અને તમે જોડા તૈયાર કરો, તમામ ખર્ચાથી લઈ અને તમામ હું બધું હેન્ડલ કરી લઈશ. તમે આનું શરૂઆત કરો અને કાલથી જ શરૂઆત કરી દો અને તમારા ટ્રસ્ટ થકી તમે આયોજન કરો, હું પૂરેપૂરો મારો સાથ અને સહયોગ આપીશ. હા, તો તળપદા સમાજને એક ખાસ જરૂર હતી કે કમ્યુનિટી હોલની, જે કંઈક છે નહીં અને આ વસ્તુ બહુ જ જેન્યુઇન છે કે તળપદા સમાજ જોડે કમ્યુનિટી હોલ નહોતો. એથી જો આ જે રજૂઆત કરી છે એ બહુ જ સરસ છે. અને હું હજુ પૂછવા માગું છું બધા બીજા આપણા જે સમાજના જે કંઈ નાના મોટા જે કંઈ કાર્યકર્તાઓ છે એમને હું પૂછીશ કે ચલો તમને આ કમ્યુનિટી હોલની વાત છે જે એ તમને કેવી લાગી? સમાજ માટે કોમ્યુનિટી હોલની ઘણા વર્ષોથી જરૂર હતી, કારણ કે સમાજ એક છત્રછાયા હેઠળ બેસીને સમાજના વડીલો
લાંબા સમય સુધી ચર્ચા કરી અને સમાજ હિતના કામમાં યોગ્ય નિર્ણયો લઈ શકે તે માટે તળપદા સમાજની અંદર એક કોમ્યુનિટી હોલની ખૂબ જરૂરત હતી અને એ માગણી 118 મવધા મત વિસ્તારના માનનીય મંત્રી શ્રી સંજયસિંહ સાહેબ શ્રીએ સ્વીકારીને એમણે બોયધરી આપી છે કે તમે જગ્યા શોધી લાવો તો તમારા સમાજ માટે હું કોમ્યુનિટી હોલનું બાંધકામ કરી આપીશ. આટલી અમને બોયધરી આપી. તો ખૂબ સરસ. હવે કે રજૂઆત લઈ લીધી છે અને એમણે સપોર્ટ બી સારો આપ્યો છે કે બોયધરી આપીએ છીએ કે જાઓ કે તમે જે બી ટાઈમ જે નક્કી કરશો એ ટાઈમ હવે તમારા સમાજને સપોર્ટ કરવા તૈયાર છે. તો અત્યારે બીજા મહેમાન જે છે મહેમાનોને પૂછી લેશું કે તમને કેવું લાગ્યું આ, તો આગળ આપણા સમાજ માટે જે વિકાસ કરી રહ્યા છે અને જે આ કાર્યરત જે કંઈ કાર્યકર્તા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને હું હજુ થોડા કોઈને પૂછીશ કે ચલો આગળ આની પર ચર્ચા કરે. તમારું શું કહેવું છે? મારું નામ અશોકભાઈ ડાયાભાઈ તળપદા છું. જે કંઈ પ્રમુખ સાહેબે જયેશભાઈ અને મહેન્દ્રભાઈ જે સરપંચે કહ્યું ચંપકભાઈએ એ સાચી વાત છે. અમે માગણી કરી એક તળપદા સમાજ માટે, કંઈ બાળકો માટે, કંઈ ભણતર માટે, કંઈ સમૂહ લગ્ન માટે કે કંઈક આપણો સમાજનો ઉદ્ધાર થાય એ માટેની માગણી કરી તો એમણે આપવાની હા પાડી દીધી. મવધા વિધાનસભાના સંજયસિંહ મહેડા સાહેબે, બરાબર, મહેસૂલ મંત્રી સાહેબ છે. હા, તો ખૂબ સરસ. આ અંદરની મારી જોડે વિડીયો છે કે સાહેબે વાત કરી છે કે હા તમારા જે કંઈ માંગ છે એ હું પૂરી કરવા તૈયાર છું. તો હવે હું આગળ બીજાને કોઈને પૂછીશ કે ચલો તમારું શું કહેવું છે આ વાત? હલો, જય માતાજી. હું ચલાલી ગ્રામ પંચાયતમાંથી ડેપ્યુટી સરપંચ મહેન્દ્રભાઈ ચીમનભાઈ તળપદા બોલું છું કે આજ રોજ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટના આગેવાનો તથા પ્રમુખ સાહેબ તથા મહામંત્રી સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધાએ અમને બોલાવ્યા હતા અને અમે બધા સાથે મળીને ગોધીનગર આવ્યા હતા સંકુલબેનની અંદર. તેમાં સંજયસિંહ મહેડા સાહેબ જે આરોગ્ય અને મહેસૂલ ખાતાના મંત્રીશ્રી છે, અમારા મવધા મત વિસ્તારના 118ના જે મંત્રી સાહેબ છે તેમને અમે મળીને પછી અમારા ટ્રસ્ટના આગેવાનોએ રજૂઆત કરી અને સાહેબે રજૂઆત સાંભળીને અને 110% ગેરંટી સાથે અમને વચન આપ્યું છે કે તમારા જે 3 મુદ્દાઓ છે 3 મુદ્દાને તૈયારી એક જ મહિનાની અંદર તમે આને તૈયારી કરો અને બધો સપોર્ટ આપવા માટે હું તૈયાર છું. તેવી ખૂબ સરસ. એટલે કે અમને ફૂલ સપોર્ટ મળી રહ્યો છે તળપદા સમાજને. અને હજી અમારા એક એવા સભ્ય છે જેમની જોડે હું વાત કરવા માગું છું કે તમને આ વાતને લઈને શું લાગ્યું કે એમણે સપોર્ટ સારો એવો આપ્યો અને પ્લસ કે આપણા કમ્યુનિટી હોલ તો મને બહુ જ મોટી વાત લાગી કારણ કે એને તો ખાસમ ખાસ જરૂર હતી. અત્યારે એ વસ્તુ સફળ થઈ રહી છે. તો તમારે એ વાત પર શું કહેવું છે? ચરોતર તળપદા સમાજ સેવા ટ્રસ્ટ અમારું છે. કમસે કમ 3-4 વર્ષથી ચાલી રહ્યું છે અને શિક્ષણના ક્ષેત્રે સારું એવું કામ કરી રહ્યા છે. અમારી પાસે 100થી વધુ જે વિદ્યાર્થીઓ જે છે ચરોતર તળપદા સમાજના એ અમારી સાથે જોડાયેલા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી રહ્યા છે. એની અંદર અમે પુસ્તકોનું પણ વેચાણ કરેલું છે એની અંદર. અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કમસે કમ 4થી 5 લોકો પાસ પણ થયેલા છે. પણ હવે અંદર વધુમાં લોકો અંદર પરીક્ષા આપતા થાય અને પાસ થાય અને આગળ જાય એ માટે વધુ મહેનતની જરૂર છે અને એના માટે અમારે એક લાઇબ્રેરીની જરૂર હતી. ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ ભેગા થયા અને સંજયસિંહ મહેડા સાહેબના મળવા માટે અમે દરખાસ્ત કરી અને આજરોજ અમે હાજર થઈ એમને રૂબરૂ મુલાકાત કરી છે અને આ બધી માંગણીઓ અમે ત્યાં આગળ મૂકી છે અને એ માંગણીઓની સકારાત્મક રીતે એ લોકોએ અભિગમ દાખવીને આજે અમારી બધી માંગણીઓ મંજૂર કરી છે. બરાબર. તો સમાજના લાઇબ્રેરીની બી જરૂર હતી. આપણા અગ્રણીઓને લાગ્યું કે સમાજને લાઇબ્રેરીની જરૂર છે, સમાજના બાળકોને જરૂર છે, છોકરાઓને જરૂર છે ભણવાની આગળ. એના માટેના ખૂબ સરસ પ્રયાસ કરી રહ્યા છે. તો સેવા ટ્રસ્ટ છે જે તેને સપોર્ટ કરો, આગળ આવો અને આગળ આવીને સમાજને જે કંઈ આગળ વધારવા માટેના જે કાર્યો કરી રહ્યા છે એમાં સપોર્ટ આપો. એમાં જે આપણા મેન મુખ્ય જે સપોર્ટ કરવા માટે આગળ વધારવા માટે જે કંઈ કાર્યો કરવા પડે એના માટે તમે આગળ આવો અને તમને 2-4 શબ્દ કહેશે કે સમાજના આ ટ્રસ્ટ માટેના જે કંઈ સપોર્ટ કરવા માટેના જે કંઈ. હા, તો તળપદા સમાજના સમૂહ લગ્ન માટેની જે કંઈ વાત કરી છે એના માટે આપણે વધારે થોડી ચર્ચા લેવા માટે વાત કરવા માટે આપણે આપણા બીજા મહેમાનને પૂછીશું કે ચલો સમૂહ લગ્નની વાત કરી છે જેથી કંઈ કે સાહેબે આપણે કહ્યું છે કે સમૂહ લગ્ન માટે ગમે ત્યારે હું તૈયાર છું અને તમે જ્યારે ઊભું કરો ત્યારે હું તમને મારો પૂરો સપોર્ટ આપવા તૈયાર છું. તો તમારે શું કહેવું છે વાત પર? મારું નામ તળપદા જયશંકભાઈ ઉદાભાઈ ગામ કેસરાનો છું. સમાજ માટે જે સમૂહ લગ્ન થાય છે એ સારી વસ્તુ છે. બીજા અન્ય સમાજોમાં સમૂહ લગ્નો થતા હોય છે અને આપણા સમાજમાં કોઈ સમૂહ લગ્ન થતા નથી. તે પણ થાય એ માટે સારું છે. આપણા સમાજ માટે સારું. આ પ્રમુખ સાહેબે બધા જે કહ્યું એ આપણને માન્ય છે. બરાબર, ખૂબ સરસ. હવે સમૂહ લગ્નની વાત રહી તો આપણા તળપદા સમાજની અંદર મને એવું લાગે છે કે ફર્સ્ટ ટાઈમ આ સમૂહ લગ્ન થઈ જવા રહ્યું છે અને એમાં એવા છે આપણા મંત્રી સાહેબ સપોર્ટ કરે છે. બહુ જ ખૂબ સરસ વાત છે. પણ આ બધું અમારા આ સમાજના
કાર્યકર્તાઓના લીધે થાય છે અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજને બી માનવો જોઈએ. હવે આમાં થોડી વાત સાંભળવા માગું છું કે હજુ સમાજને શું કહેવું છે અને આપણા અગ્રણીઓને શું કહેવું છે. એના માટે અમને પૂછીશ કે ચલો લાઇબ્રેરી, સમૂહ લગ્ન અને આ જે ભણતર ગણતરીની વાત છે એના પર તમારે સમાજને શું સંદેશ આપો છે? હું પ્રભાતભાઈ ઈશ્વરભાઈ તળપદા, ગામ ભાનેર. આજે શિક્ષણ માટે સમાજની અંદર શિક્ષિત જોઈએ તો બહુ ઓછા છે અને શિક્ષણની અંદર જે કંઈ પ્રકારના ઊંચા હોદ્દા પર આપણો સમાજ હોવો જોઈએ એ આપણા ઊંચા હોદ્દા પર કોઈ છે નહીં. તો આપણે દરેક જગ્યાએ પર ઊંચા હોદ્દા પર આપણો સમાજનો માણસ કેમ ના હોય એના માટે અમે શિક્ષણને જોર આપીએ છીએ. શિક્ષિત બનો, ખૂબ આગળ આવો, સમાજને બી એનાથી આગળ આવશે, સુખી થશે. સુખી થવું હોય એક જ ચાવી છે શિક્ષણ. શિક્ષણની સાથે થોડા સંસ્કાર હશે તો એમાં સોનામાં સુગંધ પડી એવું કહેવાશે. એ છોકરીઓને બી ભણાવો, છોકરાઓને બી ભણાવો, ઉચ્ચ શિક્ષણ આપો. અને બીજું છે કે આ સમૂહ લગ્નવાળી વાત, તો આપણો સમાજ જે છે એ આર્થિક રીતે નબળો છે. તો આર્થિક રીતે નબળા અને ગરીબ એ પછાત જેના મા બાપને પહોંચ નથી એવા માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે આ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ. તો એમાં જ આવો, દરેક જેને જરૂર છે એ દરેક સાથ સહકાર આપો, પોતાનું નામ નોંધાવો, પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ રજૂ કરો. અમે એક યાદી બનાવીશું અને એ યાદી મૂકી અને યાદીના હિસાબે અમે આગળ વધવાના છીએ. તો સહકાર પૂરેપૂરો તમે જોઈશે, તમારો સહકાર પૂરેપૂરો જોઈશે. અમે તો છીએ જ તમારા માટે, પણ તમે બી સહકાર આપો.